બોમ્બે તો મુંબઈમાં ભારે વરસાદની ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ થઈ। ટ્રેન મોડી પડતા સુરત સ્ટેશને મુસાફર અટવાયા હતા। ટ્રેન રદ થતા મુસાફરોએ બસનો સહારો લેવો પડ્યો। બાલાજીના દર્શને જનાર ભક્તો સુરત સ્ટેશને અટવાઈ ગયા। મુસાફરો પરિવાર સાથે સ્ટેશન પર રહેવા મજબૂર થયા। પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરાઈ છે। મુસાફરો દ્વારા હેલ્પલાઇન નંબર પર પૂછપરછ કરાઈ। ટ્રેન મોડી અને રદ થતા મુસાફરોમાં ભારે નારાજગી વ્યાપી। મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે જે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે અને તેની માઠી અસર ટ્રેન વ્યવહાર ઉપર પણ જોવા મળી રહી છે, જેના કારણે પશ્ચિમ રેલવે વિભાગ તરફથી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો આ પ્રમાણે જે ધસારો જોવા મળી રહ્યો છે। हम लोग जा रहे थे तिरुपति बालाजी। हमारी ट्रेन 1 बजे आने वाली थी और वो वाया वैसई होके हमको भूसावल लाइन से लेके जाएंगे ऐसा बोल रहा है। पता नहीं हमारी दर्शन की टिकट भी है तिरुपति बालाजी की, वो कैंसिल होगी क्या है, सब कुछ लेट चल रहा है। अभी भगवान भरोसे छोड़ दिया। देखो अभी तो यहाँ से अहमदाबाद से बॉम्बे जाने वाली सारी ट्रेन रद्द कैंसिल ही हुई है और कुछ ट्रेन लेट भी चल रही है, लेकिन जो हमारी आज हम जो अहमदाबाद मद्रास जाने वाले थे वो ट्रेन अभी तक 4 घंटे लेट से चल रही है। तो इसकी वजह से हमको बहुत बड़ा प्रॉब्लम होने वाला है दर्शन और ऊपर रूम लेने के लिए। और ये वापस वो ये ट्रेन भूसावल से जा रही तो वो कितना अलग टाइम लेगी वो भी हमको मालूम। પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, ત્યાં પાણી ઉતરતાની સાથે જે ટ્રેન વ્યવહાર છે તે રાબેતા મુજબ કરાશે તે પ્રકારની જાહેરાત પણ છે તે રેલવે વિભાગ તરફથી હાલ કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।